ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે? તો એ બંધનું નામ છે ઉકાઈ બંધ. સૌરાષ્ટ્રમાં જે રસ મોટાભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હલ્લીસક રાસ તરીકે ઓળખવામાં આવે છે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? તો એ છે ગાંધી માય ફાધર. કોયલ કુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે? લેલાના માળામાં તે મૂકી આવે છે. શ્રીરંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત ત્રણેય ભાષાઓમાં શ્રીરંગ અવધૂત મહારાજે પુસ્તકો લખેલા છે. ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? તો હાસ્ય સમ્રાટ કોણ છે? જ્યોતિન્દ્ર દવે છે. ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? તો એ છે ચંદુલાલ ત્રિવેદી બન્યા હતા ઓરિસ્સામાં. એવા પ્રથમ ગુજરાતી કે જે રાજ્યપાલ બન્યા હોય તે ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા રાજ્યમાં બન્યા હતા. અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ પૂછે તો મહેંદી નવાઝ જંગ. ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? તાતાર ખાન. કોણ હતો? તાતાર ખાન. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો એ છે વલ્લભી વિદ્યાપીઠ. શું નામ છે? વલ્લભી વિદ્યાપીઠ. જે ભાવનગર નજીક અત્યારે વલ્લભીપુર આવેલું છે ત્યાં જ વલ્લભી વિદ્યાપીઠ હતી. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? આખા એશિયા ખંડમાં ફક્ત ગુજરાતમાં જોવા મળે છે. સિંહ છે તે ગીરના જંગલમાં જોવા મળે છે અને ઘુડખર એ કચ્છમાં જોવા મળે છે. શંકરાચાર્ય સ્થાપેલ 4 મઠો પૈકીનો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? દ્વારકામાં આવેલો છે. શું નામ છે? શારદા પીઠ. ઉડતી ખિચકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં દેખી શકાય છે એટલે કે જોઈ શકાય છે? તો એ છે સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં જોઈ શકાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કવિ નિરક્ષર હતા? તો કવિ ભોજા ભગત નિરક્ષર હતા. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર. જે નર્મદા નદી ઉપર ડેમ બાંધવામાં આવેલો છે અને ત્યાં જે બનેલું સરોવર છે તે છે સરદાર સરોવર. શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? નવોદય શાળાઓ. નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? સાબરમતી નદી અને સરસ્વતી નદીને મળે છે નર્મદા નદીનું પાણી. ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે કરેલી હતી. કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? પ્રીતિ સેનગુપ્તા. કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે. અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? આસાવલ, હાલનું અમદાવાદ. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયેલું છે? જામ રણજીતસિંહ ઉપર લખાયેલું છે. જામ રણજીતસિંહજી જામનગરના હતા અને રણજી ટ્રોફી જે અત્યારે રમાય છે તે તેના નામ પરથી જ રમવામાં આવે છે. પ્રાચીન સમયમાં દનકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગ તરીકે ઓળખાય છે. જે રામાયણની અંદર દનકારણ્યનો ઉલ્લેખ થયેલો છે તેને હાલ આપણે ડાંગ તરીકે ઓળખીએ છીએ. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? હિન્દ સ્વરાજ. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભીનમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? શૂન્યની શોધ કરી હતી. કોણે? બ્રહ્મગુપ્તે. ક્યાં જન્મ થયો હતો? ભીનમાલમાં. તે સમયે ગુજરાતની જૂની રાજધાની તરીકે ભીનમાલને ઓળખવામાં આવે છે. કચ્છના રણિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે? શરદ પૂર્ણિમાની રાત્રે ત્યાં રણોત્સવ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? તો એ છે ઊંઝા. પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? બળવંતરાય ક ઠાકોરે. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે? તો એ છે અંશુમાન ગાયકવાડ. સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? ઓખા. જો સૌરાષ્ટ્રની વાત છે, સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર છે ઓખા. અને ગુજરાતનું સૌથી મોટું બંદર પૂછવામાં આવે તો જવાબ શું આવશે? કંડલા. ગુજરાતમાં વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે?
સાવરકુંડલા. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? ઘણા બધા મધ લખશે પણ મધ નથી હોતો. શું હોય છે? ઉધઈ હોય છે. શું હોય? ઉધઈ. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? તો એ છે સંત પીપાજી. સંત પીપાજીના નામ પરથી પીપાવાવ બંદરનું નામ રાખવામાં આવેલું છે. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી છે? તો એ કૃતિનું નામ છે મૃત્યુનો ગરબો. શું નામ છે? મૃત્યુનો ગરબો. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં રચી હતી. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? હિંગોળગઢમાં છે, જે રાજકોટ નજીક આવેલું છે. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિકે એટલે કે ઇન્દુ ચાચાએ. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ તેમાં આપેલું છે. રામ રમકડું જળિયું રે નાણાજી મને રામ રમકડું જળિયું રે પદ કોણે રચ્યું છે? મીરાબાઈએ રચેલું છે આ પદ. ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? તો એ છે ધ્યાની દવે. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર આવેલું છે. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? તો એ છે ડૉક્ટર મધુકર મહેતા. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે પરણ્યા છે? તો એ છે ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના સુપુત્રી. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે? હજીરા, જે સુરત નજીક આવેલું છે હજીરા, ત્યાં આવેલો છે. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? 15 ઓગસ્ટ 1975થી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયેલો. એકલવ્ય આર્ચરી એકેડમીની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલે કરી હતી. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? નાનજી કાલિદાસ મહેતાએ બંધાવ્યું હતું. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? કવિ ભાલણ. તો આખ્યાનનો પિતા કવિ ભાલણ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદ કોનું છે? નરસિંહ મહેતાનું છે. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપાએ કરી હતી. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? તો એ છે સ્વામી દયાનંદ સરસ્વતી. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોડિયા હોસ્પિટલ ગાંધીનગરમાં શરૂ થયું હતું. નવરાત્રિ દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? રૂપાલમાં ઉજવવામાં આવે છે. ગુજરાત ચેસ ઓપન ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે? વલય પરીખ. ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક તરીકે કોણ નામના મેળવી છે? તો એ છે નવલરામ પંડ્યા, આદિ વિવેચક. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્યમાં રૂપાંતરણ કર્યું હતું? તો એ છે કાદંબરી. કાદંબરીનું રૂપાંતર કરેલું છે સંસ્કૃતમાં. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લીની પર્વતમાળામાં આવેલું છે. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદન માટે દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે? તો એ છે રાજકોટ. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઉકાઈમાં આવેલું છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ, જે એશિયા ખંડની સૌથી મોટી હોસ્પિટલ છે. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? મધ્ય ગુજરાતને ગુજરાતના બગીચા તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? કોચરબ આશ્રમ. પેન્સિલ, કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખાય છે. ચોરો નહીં આવે, અહીં ચોરી આવશે. નરસિંહ મહેતાની ચોરી તરીકે તેને ઓળખવામાં આવે છે. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? ગુજરાત કોલેજ અમદાવાદ. ઈસવીસન 1887માં આ કોલેજ શરૂ થઈ હતી. ગુજરાત કોલેજ, જે ગુજરાતની સૌપ્રથમ કોલેજ છે.
ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા? મોતીભાઈ અમીનને કહેતા હતા. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. જયશંકર ભોજક. શું નામ હતું? જયશંકર ભોજક. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? તો એ છે ટીપણી નૃત્ય. ટીપણી નૃત્યમાં લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે સાપુતારા. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? ભેંસની જાત છે જાફરાબાદી ભેંસ. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? તો એ છે કાકાની સસી. શું નામ છે? કાકાની સસી. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? સુરખાબનગર. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? ઉપરકોટ. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? જીણાભાઈ દેસાઈ. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી? તો એ છે ગુજરાત વિદ્યાપીઠ. 1920માં ગાંધીજી દ્વારા અમદાવાદ શહેરની અંદર ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવામાં આવી હતી અને જે આજે પણ કાર્યરત છે. સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? તો તેને સ્કાય ક્લાર્ક તરીકે ઓળખવામાં આવે છે. શું નામ છે? સ્કાય લાર્ક. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. તો એ છે હેમુ ગઢવી. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? તો ઉધનામાં આવેલું છે. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભુજમાં છે. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો એ છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? અડીકડીની વાવ જોવાલાયક છે. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? તો એ છે ભૂમાનંદ સ્વામી. રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે? જેમ્સ ફર્ગ્યુસન. તો અમદાવાદના રત્ન તરીકે કઈ મસ્જિદ ઓળખવામાં આવે છે? તો રાણી સિપ્રીની મસ્જિદ. કોણે કહ્યું? જેમ્સ ફર્ગ્યુસન. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો એ છે સોમનાથ. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? સરદારસિંહ રાણા. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ કરી હતી. મંજીરા નૃત્ય એ ભાડકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? તો એ છે પંઢાર લોકોનું નૃત્ય છે મંજીરા નૃત્ય. મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે? ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે જાણીતું છે. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975માં ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના થઈ હતી. અહીં આપેલી હિન્દી કાવ્ય રચનામાંથી કઈ કૃતિ અખાની નથી? તો એ નરસિંહરામ માહિયારા, તે મીરાની કૃતિ છે. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. છાપખાનું શરૂ કરાવનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? દુર્ગારામ મહેતા. દુર્ગારામ મહેતાએ સર્વપ્રથમ છાપખાનું શરૂ કરાવેલું. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? 27,000 ચોરસ કિલોમીટર ગુજરાતમાં વેટલેન્ડ આવેલો છે. ગુર્જરી ભૂ કાવ્યના રચયિતા કોણ છે? સુંદરમ. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. 1956 થી 1960 સુધી. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના કરવામાં આવી. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોરમાં થયો હતો. ચોટીલાના ડુંગર ઉપર ક્યાં માતાજીનું મંદિર આવેલું છે? તો ચામુંડા માતાનું મંદિર આવેલું છે. અને પાવાગઢમાં પૂછીએ તો મહાકાળી માતાનું મંદિર આવેલું છે. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી?
સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશનની સ્થાપના થઈ હતી? ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? ફાધર વાલેસ. કોણ છે? ફાધર વાલેસ. શું છે પુસ્તકનું નામ? વ્યક્તિ ઘડતર. ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? રાજકોટ અને વડોદરામાં રાખવામાં આવેલું છે. અને ભૂકંપ માપવા માટેના યંત્રનું નામ શું છે? સિસ્મોગ્રાફ. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? તો એ છે નીલગાય. રાયનો પર્વતના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે ચેરના વૃક્ષો એટલે કે મેંગ્રુવ્સના વૃક્ષો આવેલા છે. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જૂનાગઢમાં વિકસેલો છે. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા છે. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? નાઘેરના નામે ઓળખવામાં આવે છે. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ. તો ગાફિલ કોનું તખલ્લુસ છે? મનુભાઈ ત્રિવેદીનું. તો તખલ્લુસને લગતો આપણે વિડીયો બનાવેલો છે જેમાં બધા જ સાહિત્યકારોના તખલ્લુસ આપેલા છે અને ઉપનામોનો વિડીયો પણ બનાવેલો છે. તો એ ન જોયો હોય તો તે પણ તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? ગોફ ગૂંથણ છે. અમે બધા હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? તો એ છે જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? તો એ છે સલીમ અલી. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 67 સેન્ટીમીટર પડે છે. કાકરાપાર એટમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે? તાપી જિલ્લામાં આવેલું છે કાકરાપાર એટમિક પાવર સ્ટેશન. ખંભાતના હકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? તો એ છે રાજપીપળાના ડુંગરો. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? કનૈયાલાલ મુનશીએ. ગુજરાતનું કયું બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું? તો એ છે સુરત બંદર. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં થયો હતો. છેક 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદદાસ કાંટાવાળાએ લખ્યું હતું. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? તો એ છે કમલેશ નાણાવટી. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડ જિલ્લામાં થાય છે. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરા દાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઉનાવામાં આવેલી છે. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો એ છે નિશીથ. તો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર છે ટોટલ 4 વ્યક્તિઓને મળેલો છે. ઉમાશંકર જોશીને 1967માં નિશીથ કૃતિ માટે, ત્યારબાદ 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે, ત્યારબાદ 2001માં રાજેન્દ્ર શાહને ધ્વનિ માટે અને 2015માં રઘુવીર ચૌધરીને મળેલો છે અમૃતા માટે અને તેના સંપૂર્ણ સાહિત્ય માટે. તો ટોટલ 4 નામ યાદ રાખજો. ત્યારબાદ કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? શ્રી L.S. શાહ લો કોલેજ અમદાવાદ. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? તો એ છે સિરવણ. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? સુકાની. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? તો એ છે નળ સરોવર. ટીપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? તો ભીલ અને કોળી સાથે સંકળાયેલું છે ટીપ્પણી નૃત્ય. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? અપર્ણા પોપટ. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો. તો એ છે સરદાર સરોવર નર્મદા યોજના. CEEનું પૂરું નામ જણાવો.
સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન જે અમદાવાદમાં આવેલું છે. ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? બાલણ. એકચ્યુઅલી એમણે ગુર્જર ભાખા એવો શબ્દ વાપરેલો હતો. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ હતી. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? મૌર્યકાળથી થાય છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળી થાય છે. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો એ છે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું હતું? 137 વર્ષ ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન રહ્યું હતું. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? તો દીવ ઉપર હતું. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? નગીના વાડી આવેલી છે. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગોરખનાથ, જે ગિરનાર પર્વત ઉપર આવેલો છે. ગિરનાર પર્વત જૂનાગઢમાં આવેલો છે. ગઝલકાર આદિલ મંસૂરીની સૌ પ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં પ્રકાશિત થઈ હતી. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? તો એ છે બાપુ સાહેબ ગાયકવાડ. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? 1153 ચોરસ કિલોમીટર છે. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે, જે સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠા પાણીનું સરોવર છે. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડીમાં આવેલી છે સૈનિક શાળા. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? હુડા રાસ લે છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં આવેલી છે. તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચિતાનું નામ જણાવો. તો એ છે કવિ ધીરો. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયેલું છે? તો એ છે જામ રણજીતસિંહજી ઉપર લખાયેલું છે. સ્નેહ રશ્મિનું મૂળ નામ શું છે? ઝીણાભાઈ દેસાઈ. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરામાં કરાવ્યું હતું. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર. વીર કવિ નર્મદનું બિરુદ મળેલું છે. મંગલ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે. રાજ્ય ધોરીમાર્ગ ક્રમાંક 3 પર કયું બંદર આવેલું છે? તો કંડલા બંદર આવેલું છે, અને નવા ક્રમાંક પ્રમાણે આ નંબર ચેન્જ થયેલો છે, જોઈ લેવું. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? ગોમતી તળાવ આવેલું છે. સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચમાં બેવડી સદી ફટકારી હતી? તો એ છે ચેતેશ્વર પૂજારા. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. તો મૂળરાજ સોલંકી. મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કરી હતી. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? તો એ છે ગાંધી માય ફાધર. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7 મોટી નદીઓ આવેલી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઢેબર સરોવર, રાજસ્થાન. ગુજરાતના સુપ્રસિદ્ધ ઘઉંની જાતનું નામ જણાવો. તો એ છે દાઉદખાની ઘઉં. કવિ ભોજા ભગતની પદ રચના કયા નામે ઓળખાય છે? ચાપખા તરીકે ઓળખાય છે. ભોજા ભગતના ચાપખા. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? તો એ છે અમદાવાદ મિલ સત્યાગ્રહ. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? તો એ હતા કવિ બિલ્હણ. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કનૈયાલાલ મુનશીએ. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર છે. સોનિક મુલતાની કઈ રમતનો જાણીતો ખેલાડી છે? તો એ છે સ્નૂકરનો ખેલાડી. ભવાઈના આદ્યપિતા અસાઈદ ઠાકર કઈ સદીમાં થઈ ગયા?
15મી સદીમાં થઈ ગયા અને ભવાઈના આદ્યપિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? અસાઈદ ઠાકર. એ પણ યાદ રાખવું. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? તો એ છે સંત શ્રી આપાગીગા બાપુ. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? 108. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? તો તે હતા કપિલ પ્રસાદ દવે. શું નામ છે? કપિલ પ્રસાદ દવે. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠે કરી. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું? કનોડિયા હોસ્પિટલ, ગાંધીનગરમાં થયું. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? અમદાવાદમાં છે. શું નામ છે? સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં થાય છે ઇલાયચી કેળ. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળામાં થયું હતું? ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ રાણીની વાવની બાંધકામ કરાવેલું છે. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં આવેલું છે, જે રાજકોટ નજીક આવેલું છે. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? મામલગાર, કોયલીમાં આવેલી છે. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જ્ઞાનનો મહિમા ગાયો છે. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? ક્ષેમુભાઈ દિવેટિયાએ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? તો એ છે ધનેતી. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના લેખક કોણ છે? આદિલ મંસૂરી. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? તો એ છે કચ્છ જિલ્લો. અને બીજા નંબરે લદ્દાખમાં આવેલું લેહ તે બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. કર્કવૃત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે? તો પ્રાંતિજ અને હિંમતનગરમાંથી પસાર થાય છે. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? તો એ છે સંસ્કૃતિ. ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ? ધોલેરામાં સ્થપાઈ ઈસવીસન 1850માં. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર આવેલું છે. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી હતા. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો. તે લેખક કોણ હતા? સુરેશ દલાલ. ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? તો 385 કિલોમીટર ચાલી અને દાંડીકૂચ કરવામાં આવી હતી. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં થયો હતો. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. અહીં 7 લખેલું છે, ખોટું છે, ટાઈપિંગ મિસ્ટેક છે. ટોટલ કેટલી છે? 8 મહાનગરપાલિકાઓ છે. ત્યારબાદ ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે? 107 જાતિના. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? વિદ્યાગૌરી નીલકંઠને. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? અમદાવાદ જિલ્લો છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? 8 જિલ્લાને સ્પર્શે છે. હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર અપાય છે. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ, બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? માધવપુરમાં આવેલું છે અને માધવપુરમાં મેળો પણ ભરાય છે. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર આવેલું છે. અખા ભગતના ગુરુનું નામ શું હતું? બ્રહ્માનંદ હતું. બજરંગદાસ બાપાએ ક્યાં સમાધિ લીધી હતી?
બગદાણામાં લીધી હતી. હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે? તો એ છે ભરત દવે. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઈ પક્ષીનું ઉપનામ મળ્યું છે? તો એ છે દૂધિયો લટોરો. ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો? તો વર્ષ 1819થી સિંધુ નદીનો પ્રવાહ છે તે બદલાઈ ગયો. ઉત્કૃષ્ટ કાષ્ઠકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? વસોમાં આવેલી છે. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? વિભોજી જાડેજાએ કરી હતી. ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? ચરોતર વિસ્તારમાં લેવાય છે. ગુજરાતના કયા વિદ્વાને 1 લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ભારત સંહિતા અને જય સંહિતા જુદી તારવી આપી છે? તો એ છે કેકા શાસ્ત્રી. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1973માં. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડમાં સંસ્કૃતના અધ્યાપક હતા? તો એ છે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? અપભ્રંશના નામે ઓળખાય છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? ધૂમકેતુનું સર્જન છે, એટલે કે ગૌરીશંકર જોશી. ગુજરાતના કયા અણુ વિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? ડૉક્ટર હોમી ભાભાએ. કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? જાલોરનો રાજદરબાર. ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? ગુણભાખરીમાં ભરાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? તો એ છે દાસી જીવણ, જે પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જાણીતી પંક્તિના રચિતા કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? પ્રેમાનંદ ઓળખાય છે. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્વશાસ્ત્રીએ કરી હતી? ડૉક્ટર S.R. રાવે કરી હતી. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લીની પર્વતમાળા. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા જિલ્લામાં થાય છે. કચ્છ જિલ્લાના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? મુન્દ્રામાં આવેલું છે. કવિ નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે? વિશ્વનાથ ભટ્ટ. પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે? તો એ છે રતનમહાલ. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે, એટલે કે બીજું છે. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને ક્યાં આપ્યું હતું? તો મંડળી મળવાથી થતા લાભ ઉપર મુંબઈમાં આપ્યું હતું. ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ જણાવો. તો એ છે ગુર્જરી ભૂ. ગાંધીજીના નહીં તાલીમ શિક્ષણ વિચારના તત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? તો એ છે કોઠારી કમિશન. 1964થી 1966માં આ આવેલું હતું. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ થયું હતું. નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? શિવ ભગવાનની આરાધના કરેલી હતી. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર. નંદ બત્રીસી અને સિંહાસન બત્રીસી પદ્ય વાર્તાઓ કોણે લખી છે? કવિ શામળે લખેલી છે. કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? ભૂંગા કહેવાય છે. ડાહ્યાભાઈ ધોળસાજીનું કીર્તિદા નાટક કયું છે? વીણાવેલી છે. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં છે? 1972થી અમલમાં છે. હીરા ચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઇન કયા ભરતકામમાં કરવામાં આવે છે? મહાજન ભરતમાં કરવામાં આવે છે. હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? દેલમાલમાં આવેલી છે.
સોક્રેટિસ નવલકથાના લેખક કોણ છે? દર્શક એટલે કે મનુભાઈ પંચોળી. મહાન કવિ અખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયો? જહાંગીરના સમયમાં થઈ ગયો. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા હતા? લાલાજીના નામે બોલાવતા હતા. મધ્યકાલીન સાહિત્યનું પહેલું 12માસી કાવ્ય કયું છે? નેમિનાથ ચતુષ્પાદિકા. પ્રાચીન સમયમાં દનકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગ તરીકે ઓળખાય છે. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્યમાં છે. રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો એ છે શ્રી અમુભાઈ પુરાણી પુરસ્કાર. ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે? તો એ છે સોમનાથ. વડનગર શાના માટે જાણીતું છે? પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર માટે જાણીતું છે અને શર્મિષ્ઠા તળાવ પણ ત્યાં આવેલું છે. બોલિવૂડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? તો એ છે સંજય લીલા ભણસાલી. નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? ઝૂલના છંદ. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? પિરોટન ટાપુનો સમૂહ આવેલો છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ, જે ભુજમાં આવેલું છે. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? ઉપરકોટનો કિલ્લો. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? તો એ છે ગાંધી માય ફાધર. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? કાંકરેજી ગાયો છે. કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે? તો એ છે ડૉક્ટર હંસાબેન મહેતા. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? પાલિતાણા. દોહદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે? દાહોદ સાથે સંકળાયેલો છે. ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી અભયારણ્ય જોવા મળે છે? કચ્છ જિલ્લામાં જોવા મળે છે. ગુજરાતમાં સૌપ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? તો પ્રેમચંદ રાયચંદે સ્થાપેલી અમદાવાદમાં. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વધઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? તો એ છે વધઈ બોટનિકલ ગાર્ડન. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ એટલે કે ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો એ છે વલસાડ. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કર્યો હતો. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડે કરી હતી. રસિકલાલ પરીખનું સર્વિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? મુચ્છકટિકમના આધારે રચેલું છે. અખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળમાં. ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને વૃદ્ધ પોથી કહી છે? હિન્દુ ધર્મની બાળપોથીને. નરસિંહ અને મીરા માટે ખરા એલ્મી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે? કવિ કલાપીએ. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે? સરદાર સરોવર ડેમ. ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. મહી, નર્મદા અને તાપી. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણમાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. ગુજરાતમાં જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? શંકરસિંહ વાઘેલા. લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાંનું બંદર હશે એમ મનાય છે? આશરે 4000 વર્ષ પૂર્વેનું. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? તો એ છે સુરત. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તળાજા, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. અને કર્મસ્થળ પૂછે તો એ છે જૂનાગઢ.
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ડ બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે? ઉધનામાં આવેલું છે. કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? તો એ છે પોર્ટુગીઝ. વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? પાવાગઢનો ડુંગર. પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્ર નદી નીકળે છે. 35 mm સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? તો એ છે દરિયા છોરું. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? પવિત્ર ઇરાન્સો ફાયર ટેમ્પલ. કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન માટે બનાવવામાં આવેલું. ગુજરાતમાં 1000 બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળામાં આવેલો છે. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી. ઇંગ્લેન્ડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? મહિપતરામ નીલકંઠ. ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? 3 જાતિઓ જોવા મળે છે. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? દાંડી હેરિટેજ રૂટ, જે અમદાવાદમાં આવેલો છે. ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? 1995થી 1996માં ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ થયો હતો કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? તો એ છે માનવીની ભવાઈ. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ ક્યાં શરૂ થઈ હતી? કાલુપુરમાં થઈ હતી. દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? તો એ છે ગોમતી નદી. સુપ્રસિદ્ધ પુરાતત્વશાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાંકળિયાએ કયા ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? તો એ છે લાંધણજ. અખાનો જન્મ ક્યાં થયો હતો? જેતલપુર, જે અમદાવાદ નજીક આવેલું છે. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? તો જામનગર જિલ્લાને મળેલો હતો, પરંતુ તેમાંથી મોરબી જિલ્લો અલગ કરવામાં આવ્યો. અત્યારે કચ્છ જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે. રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરામાં થયો હતો. કઈ ખનિજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે? તો એ છે ફ્લોરસ્પાર. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે? તો ખંભાત જાણીતું છે અકીક કામ માટે. નીલગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાલનપુરમાં આવેલું છે. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું? દલપતરામે કર્યું. ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષબાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? શિકાર નૃત્ય કરે છે. કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા? તો એ છે કાકા સાહેબ કાલેલકર. ગેટવે ઓફ ફ્રીડમ તરીકે કઈ ગ્રામ પંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? તો એ છે દાંડી ગ્રામ પંચાયત. ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલીપસિંહની યાદમાં. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસ રૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારામાં આવેલું છે ત્રિફળા વન. ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે? સીદીના નામે ઓળખાય છે. ભારતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલય સક્કરબાગ જૂનાગઢની સ્થાપના કઈ સાલમાં કરાઈ હતી? તો ઈસવીસન 1863માં સક્કરબાગની સ્થાપના થઈ હતી, જે પ્રાણી સંગ્રહાલય છે અને જૂનાગઢમાં આવેલું છે. પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો કયો ડુંગર છે? તો એ છે બરડો ડુંગર. મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચિતાનું નામ જણાવો. તો એ છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરુહક હતું. જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? અહમદ શાહે કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. તો એ છે સત્યાર્થ પ્રકાશ. ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? તો
તો 1000 વાર લાંબો અને 800 વાર પહોળો છે. ઐતિહાસિક અને સ્થાપત્યના 2 નમૂનારૂપ પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છના કયા શહેરમાં આવેલા છે? ભુજમાં આવેલા છે. ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર આવેલું છે. ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? દ્વિતીય છે, એટલે કે બીજું છે. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? 5 પક્ષી અભયારણ્યો આવેલા છે. ઉત્તર અમેરિકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? 60% ગુજરાતીઓ છે. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ. તો મનુભાઈ ત્રિવેદીનું તખલ્લુસ શું છે? ગાફિલ છે. સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે? તાપી નદીના કાંઠે વસેલું છે સુરત શહેર. ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાંના રાજકુંવર હતા? થરાદના રાજકુંવર હતા. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? જલારામ બાપા, જે વીરપુરમાં તેમનું મંદિર આવેલું છે. ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? પિછોરા ભીંતચિત્ર તરીકે ઓળખાય છે. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે? અમરેલીમાં આવેલું છે. અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? તો કાપડ સંશોધન માટે જાણીતું છે અને અમદાવાદમાં આવેલું છે. અને અટીરાનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. જેને પણ આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપી દેશે. ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં આવેલું છે? દિલ્હીમાં. ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ગણાય છે? તો એ છે જામનગર. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે. શું નામ છે? અમૂલ. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લીની પર્વતમાળા. મેશ્વો નદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું? તો એ છે શ્યામ સરોવર. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? આચાર્ય બુદ્ધિસાગરજીએ કરી હતી. આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક. ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે? જામનગર જિલ્લો મોખરે છે. સરદાર સરોવર યોજના પૂર્ણ થતાં કેટલા મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન થવાની સંભાવના છે? 1450 મેગાવોટ. ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોના સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? તો એ છે મોહમ્મદ બેગડો. બન્નીના ઘાસના મેદાનો ક્યાં આવેલા છે? કચ્છમાં આવેલા છે. ગુજરાત રાજ્યનો સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો સાબરમતી આશ્રમ અમદાવાદમાં યોજાયો હતો. કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? તો એ છે ગોકુળ ગ્રામ યોજના. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં પ્રકાશિત થઈ હતી. ગિરાધોધ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી ઉપર આવેલો છે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ છે. ફિલ્મ અભિનય ક્ષેત્રે ઝંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતા? લીલા દેસાઈ હતા. રવ દેસાઈની ભારેલો અગ્નિ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઈ છે? તો એ છે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? તો એ છે ઉપરકોટ. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? નવજીવન શરૂ કર્યું હતું. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ ટાપુ. શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-10માં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું? હારૂન અરુણને મળ્યું હતું. ગુજરાતમાં જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? શંકરસિંહ વાઘેલાના સમયમાં થઈ હતી સૌપ્રથમ વખત. કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? તો એ છે ભાવનગર. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? ભાદરવા મહિનાની પૂનમે ભરાય છે.
મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટારકની રાજધાની કઈ હતી? વલભી. અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો? ઈસવીસન 1411માં, જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે. ગુજરાતમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી? મહિપતરામ રૂપરામે કરી હતી. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. તો એ નામ છે ગુજરાત વિદ્યાપીઠ. ક્યાં આવેલી છે? અમદાવાદમાં. કોણે સ્થાપના કરી? ગાંધીજીએ. ક્યારે સ્થાપના કરી? 1920માં. અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઈ છે? BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, જે અમદાવાદમાં આવેલી છે. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. તો એ ફિલ્મ છે માનવીની ભવાઈ, જેને જ્ઞાનપીઠ એવોર્ડ, જે કૃતિ છે તેને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે પન્નાલાલ પટેલને. કઈ સાલમાં? 1885માં. ગુજરાતમાં સૌ પ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે? બળવંતરાય ક ઠાકોર. ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? જામનગરમાં સ્થપાયું હતું. ચાલુક્ય કાળના અંત ભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? માર્કો પોલોએ લીધી હતી. સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? ડુમ્મસ. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે? જ્ઞાન ગંગોત્રી છે. દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? આસો માસમાં આવી પહોંચે છે. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? તો દીવ ઉપર હતું. ગુજરાતના કયા નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો ઠંડી નલિયામાં સૌથી વધુ પડે છે અને ગરમી સૌથી વધુ ડીસામાં પડે છે. અસુરોના સંહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? અર્બુદક પર્વત ઉપર યજ્ઞ કર્યો હતો, જે માઉન્ટ આબુમાં આવેલો છે, એટલે કે અરવલ્લી પર્વતમાળામાં આવેલો છે. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય. કવિ કલાપીનું પૂરું નામ શું છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે? 8 જિલ્લાને સ્પર્શે છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી? અમદાવાદમાં 1905માં યોજાઈ હતી. સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? ગંગાબેન મજમુદારે સૂચવ્યું હતું. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? તો એ છે દાંડીઓ. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું? તો હેમચંદ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું. ખોખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. તો એ છે ભાવના પરીખ. ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? તો એ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, એટલે કે કેકા શાસ્ત્રી. કેકા શાસ્ત્રીનું પૂરું નામ પણ પૂછાયેલું છે, તો યાદ રાખવું, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. ગુજરાતમાં સૌ પ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. કઈ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા? કુમુદબેન જોશી બન્યા હતા. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? 7મું. પણ અત્યારે આપણે જોઈએ તો ગુજરાતનું સ્થાન છે તે 5મું છે, કેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવવામાં આવ્યું, એટલે આંધ્રપ્રદેશ ગુજરાતથી નાનું થઈ ગયું. ત્યારબાદ જમ્મુ કાશ્મીર હતું તેને રાજ્ય હટાવી અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો. એટલે અત્યારે વર્તમાનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન છે તે 5મું છે. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ છે, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ઘર ઘરની જ્યોત કોલમના લેખિકા કોણ હતા? વિનોદિની નીલકંઠ. ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? સંજીવની રથ. વિશ્વ પ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલું છે? વેળાવદરમાં આવેલું છે, અને જિલ્લો પૂછે તો ભાવનગર જિલ્લો આવશે. AMA
IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે? તો એ છે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય ક ઠાકોરનો. ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? ચંદ્રનો રક્ષક. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઈ? નાનાભાઈ ભટ્ટ દ્વારા થઈ હતી. કવિ કાંતનું મૂળ નામ શું હતું? મણિશંકર રત્નજી ભટ્ટ. ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર છે? તો એ છે ચામુંડા માતા. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? 27,000 ચોરસ કિલોમીટર. આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? ઉચ્છંગરાય ઢેબર બન્યા હતા. શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવેલો છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પદ કોણે લખ્યું છે? ગંગા સતીએ લખેલું છે. કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે? આનંદ શંકર બાપુભાઈ ધ્રુવે એટલે કે આનંદ શંકર ધ્રુવે કહેલું છે. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના હતા. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સોમનાથમાં આવેલું છે. ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? ડૉક્ટર હોમી ભાભા. ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવતો પ્લાન્ટ ક્યાં આવેલો છે? અવાણિયામાં આવેલો છે. ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ક્યાં આવેલું છે? અમદાવાદમાં. અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે? તો એ છે કુંભારિયાના દેરા. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચાર પત્રમાં પત્રકાર હતા? ફૂલછાપમાં હતા. ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? તો એ છે કોલક નદી. દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? આસો માસમાં આવે છે. ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણમૃગ છે? તો એ છે કાળિયાર. મેશ્વો નદી ઉપર બંધ બંધાતા કયું સરોવર તૈયાર થયું? શ્યામ સરોવર તૈયાર થયું. ફિશર ચેસ ક્લબની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1996માં. ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં 1 વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? એ હતા એની બેસન્ટ. ગુજરાતની કઈ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહ સ્થાન બનાવવામાં આવ્યું છે? તો એ છે વિશાલા હોટલ. ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ગુજરાતમાં ક્યાં ઉજવાય છે? વડનગરમાં ઉજવાય છે. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ. મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. તો એ છે સુરત. AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? જુલાઈ 1950માં AMCની સ્થાપના થઈ હતી. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1975માં થઈ હતી. ગુજરાતના પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? વલી ગુજરાતી. સૌ પ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો? પ્રેમાનંદે કર્યો હતો. જુનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? પનાલા ડિપોઝિટ તરીકે ઓળખાય છે. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી સ્થાનું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં સ્થાપ્યું હતું. શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું શિશુપાલ વધ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? મહાકવિ માઘે રચેલું છે. ગુજરાતમાં ખનિજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે? ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા થાય છે. ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? અપંગ માનવ મંડળ. ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? ઊંઝા.
સીતાહરણ કૃતિના રચયિતા કોણ છે? કર્મણ મંત્રી. સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? ગુણસુંદરીની કુટુંબ જાળ. ગુજરાતી ભાષાના જાણીતા વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. તો એ છે સફારી અને એના પ્રકાશક છે ગજેન્દ્ર વિજય. જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. તો એ છે લાખોટા મહેલ. ક્યાં આવેલું છે? જામનગરમાં, રણમલ તળાવની મધ્યે. રાજપીપળાના ડુંગરો કયા ખનિજના ઉત્પાદન માટે જાણીતા છે? અકીકના ઉત્પાદન માટે જાણીતા છે. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? પાલનપુરમાં વિકસ્યો છે. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? અલિયા બેટ આવેલો છે. ગુજરાતનો કયો પર્વત ઉજ્જયંત પર્વત તરીકે પણ ઓળખાતો હતો? તો એ છે ગિરનાર. ગુજરાતની ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત છે? ફાર્બસ ગુજરાતી સભા. બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? સર જેમ્સ ફર્ગ્યુસને ઈસવીસન 1877માં કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી. સંભવામી યુગે યુગેના લેખક કોણ છે? હરીન્દ્ર દવે. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા જિલ્લામાં આવેલો છે. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. સૌપ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ ક્યારે બની? કઈ સાલમાં? કૃષ્ણ સુદામા બની ઈસવીસન 1920માં. શિયાળામાં અમદાવાદ જિલ્લામાં કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? તો એ છે નળ સરોવર. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? મહાકાળી માતાનું સ્થાનક છે. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? રાજભાષા. ગુજરાતનો તપસ્વી કાવ્ય કોણે લખ્યું છે? કવિ નાનાલાલે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન એટલે કે GCA નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે. મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બંધાવી હતી? પાવાગઢ અને ચાંપાનેર બંને જગ્યાએ બંધાવી હતી. પાટણની કઈ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? પટોળા. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? સોમનાથ. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? આજવા તળાવ. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? રણજીત સાગર ડેમ આવેલો છે જામનગરમાં. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળ પ્રણાલી રચે છે? તો ત્રિજ્યાકાર છે. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? અંધજન મંડળ છે અને તે અમદાવાદમાં આવેલી છે. કયા સ્થપતિએ ભુજના પ્રાગમહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન્ડે કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ કરી હતી. ગુજરાતની પ્રાચીન નદી સ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે? સાબરમતી તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? ગોફ ગૂંથણ. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી. દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? જગન્નાથ મંદિરેથી નીકળે છે. કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે? પંચમહાલ, ખેડા અને આણંદ. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગરમાં આવેલી છે રિલાયન્સ રિફાઇનરી. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? લખપતમાં રહ્યા હતા. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો અહીં 5મું આવશે. કવિ કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1997માં. ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાને આપણે વાત કરી ગયા? 5મું આવશે ત્યાં. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વિકાસ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે? તો એ છે ગ્રંથાલય ખાતું. ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે?
ભાટચારણનો સિંહ ફાળો રહેલો છે. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? જૂનાગઢમાં વિકસેલો છે. શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? શ્રી ગુરુ લીલામૃત. સ્થાપત્ય કળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદાહરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 9 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. ગુજરાતમાં દેશનું સૌથી મોટું શિપ બ્રેક યાર્ડ ક્યાં આવેલું છે? અલંગમાં આવેલું છે. ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભમાં ઈસવીસન 1400 થી 1800નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? રાજ્યરંગના નામે લખ્યો છે. ગુજરાતમાં કાર્તિકી પૂનમનો સૌથી મોટો મેળો ક્યાં ભરાય છે? સોમનાથમાં ભરાય છે. સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી? 1980માં અમદાવાદમાં કરવામાં આવી. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. તો એ છે મેદાની રમતો. પાટણમાં ડબલ ઇક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાઇબર ઉપયોગમાં લેવાય છે? તો સિલ્ક ફાઇબર ઉપયોગમાં લેવાય છે. સરદાર પટેલનો જન્મ ક્યાં થયો હતો? નડિયાદમાં થયો હતો. ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું? મહેસાણા જિલ્લામાં કરવામાં આવ્યું હતું. કવિ નાકરનું વતન કયું હતું? વડોદરા. 12,000થી વધુ ગુજરાતી ગીતોના રચિતાનું નામ જણાવો. તો એ છે અવિનાશ વ્યાસ. 12,000થી પણ વધુ ગુજરાતી ગીતો તેમણે રચેલા છે. મિત્રો, હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. તે સિવાય આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. જો તમે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયોઝ પણ જોઈ શકો છો. એ સિવાય આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય અને ડેઇલી અપડેટ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. તો ત્યાંથી જોડાઈને ફ્રીમાં તમે આ બધી વસ્તુ મેળવી શકો છો. એ સિવાય આ નંબર ઉપર GK લખી અને વોટ્સઅપ કરી દેશો તો હું તમને લિંક મોકલી આપીશ. એ રીતે પણ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકશો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? તો 5 મોસ્ટ IMP પ્રશ્નો છે. 5 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.